વર્ક ફ્રોમ હોમ કોન્સેપ્ટને આધારે સામાન્ય નાગરિકોને ટેલિફોનિક સંપર્ક સાધી રૂપિયા કમાવાની લાલચ આપી એગ્રીમેન્ટ કરાવી તેમની વિરુદ્ધમાં ખોટી રીતે કેસ કરવાનો ડર બતાવી માતબર રકમ બેંકોમાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરાવી બળજબરીથી રૂપિયા કઢાવી લેતી ગેંગનો પર્દાફાશ કરી ગેરકાયદેસર ચાલતા કોલ સેન્ટરને એસઓજી અને પીસીબી પોલીસે ઝડપી પાડ્યો। પોલીસ કમિશનર અજયકુમાર તોમરે સુરત શહેર વિસ્તારમાં દારૂ જુગાર અને કોલ સેન્ટરોના માધ્યમથી સામાન્ય નાગરિકોની છેતરપિંડી વગેરે જેવા ગુનાઓને સદંતર નાબૂદ કરવા માટે અસરકારક કાર્યવાહી કરવા અંગે સૂચના આપી હતી। જે સંદર્ભમાં પીસીબી પોલીસ ઇન્સ્પેક્ટર આર.એસ. સુવેરાના માર્ગદર્શન હેઠળ પીસીબી અને એસઓજીના પોલીસ માણસો દ્વારા આવા ગુનાઓ શોધી કાઢવા કામે લાગી હતી। તે સમયે હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ કોદરભાઈ તથા હેડ કોન્સ્ટેબલ વિક્રમભાઈ વાઘજીભાઈને ચોક્કસ બાતમી હકીકત મળી કે સુરત અટવા સિવિલ 4 રસ્તા રાજહંસ 2 કોમ્પ્લેક્સમાં ઓફિસ બી 805 ખાતે એક કિસમ નામે મોહમ્મદ અમન મોહમ્મદ અશરફ પહેલવાને ઓનલાઈન ડેટા એન્ટ્રીનું કામ કરવા માટે ઓનલાઈન કોન્ટ્રાક્ટર કરાવી તેમજ કસ્ટમર સમય મર્યાદામાં ડેટા એન્ટ્રીનું કામ નથી કર્યું અને કોન્ટ્રાક્ટનો ભંગ કર્યો છે તેમ કહી વકીલના નામે ફોન કરી પોલીસ અને કોર્ટમાં કેસ કરવાની ધમકીઓ આપી ગ્રાહકોને ડરાવી ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરાવી સામાન્ય માણસો સાથે છેતરપિંડી કરે છે। હાલમાં તેઓને આ પ્રવૃત્તિ ચાલુ જ છે। જે મળેલ સચોટ બાતમી હકીકત અનુસંધાને પોલીસ ટીમે છાપો મારી મોબાઈલ કમ્પ્યુટર અને ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ મળી કુલ 3.39 લાખના મુદ્દામાલ સાથે 6ની ધરપકડ કરી વધુ કાર્યવાહી કરી હતી।